ફટાફટ તૈયારી થઈને ઓપનિંગમાં એટલે કે 1 મહિનો આખો કન્ટિન્યુ ડેઈલી બ્લોગ મૂકેલા છે. ભાઈ રવા આ ખુશીના આંસુ છે ભાઈના. ભાઈ રવાનું મને તો એમ કે તમે આકાશ વિડીયો હતા તમે એમ કે આવી ગયા આજે કેટલા જણ મને કીધું એ હું તો ખુશ થઈ ગઈ. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को दूंगा जगह केम जो कैसे आई होप आप सब अच्छे हो गए. मैं मस्त स्वस्थ थी को તમે બી મસ્ત રહ્યો, મોજ માર્યો. બાકી કઈ નહીં, બ્રશ કરીએ છે. તારો ભાઈ આજે ઉઠી ગયેલો છે 8 વાગ્યાનો ને ભાઈ વાગી ગયેલા છે 8 જ. એટલે બ્રશ કરીએ ને આજે છે સોમવાર, એટલે સોમવાર નહીં મતલબ કે આજે છે 11 સોમવાર. પછી મારા સિદ્ધાર્થ દાદાની સાલગીરી છે. ગીતા જયંતિ પણ છે આજે, એટલે ત્રણ વસ્તુ છે. એટલે આજે તારા ભાઈએ કરી દીધેલો છે ઉપવાસ. બાકી કંઈ નહીં, હવે જવાનું છે ફટાફટ તૈયારી થઈને ઓપનિંગમાં. તમને બી બ્લોગમાં મજા આવશે. બાકી કંઈ નહીં, મોજ કરો. નાહી ધોઈને એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગયો છું. એકદમ તૈયાર મતલબ એમ નોર્મલ ભાઈ. જોઈ લો, કોઈ ચાર્જમાં મૂકેલો છે, સોરી એમ કરતો હતો. બાકી કંઈ નહીં, તો હવે ચાર્જમાં ટેંગો તૈયાર થાય છે. એટલે મેં મારું વિડીયોનું કામ પટાવું, થોડો વિડીયો એડિટ તો કરી દીધો, અપલોડ કરી દઉં ને રીલ એક શૂટ કરવાની છે તે પટાવી દઉં. તો એ શૂટ એડિટ કરવાની છે તે કરી દઉં. ચાલો મારી પબ્લિક મળીએ, તમને બધાવ્યા કરીએ બધું શું પ્રોગ્રામ હોય. ને એક વસ્તુ મેં કહેવાનું હતો કે મારા આજે થઈ ગયા છે 31મો દિવસ, એટલે કે 1 મહિનો આખો કન્ટિન્યુ ડેઈલી બ્લોગ મૂકેલા છે. ને આભાર તમારો મને આટલો દિવસ જોવા બદલ. કહીને કે ભાઈ કન્સિસ્ટન્ટલી લાઈફમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે તે મેં એકદમ સારી રીતે કરું છું. મને એમ લાગતું નહીં હતું કે 30 દિવસ મેં કરી શકા, પણ કરી રહ્યો છું. આગળ બી કરવા જો હું કાં લાગીને આપણું કાં પહોંચે. ડેલી બ્લોગ આવશે, તમને ગમે છે નથી ગમતા મને કોમેન્ટમાં કોઈ કહેતું નથી. બાકી કે જેથી આ વખતે કોમેન્ટ મારી દેજો. તમારી એક આકાશભાઈની એક ઈચ્છા છે અને ઉમ્મીદ છે તમારી ઉપર કે તમે કોમેન્ટ કરશો. લઈ લીધો ભાઈ, હવે જતા છે ફટાફટ ના. સુનિલનું ભાઈ છે આઈસ્ક્રીમ. ચાજા બંધ થઈ જાવ. ભાઈ રવા આ ખુશીના આંસુ છે ભાઈ. ભાઈ રવાનું છે તમારી ભાઈ જીક છાનો કરને ને મને મને બહાર લગો હે ખુશીના આંસુ આપણે આવી જાય. મંગાવો આ ટાઈમ નો કિંગ રહ્યો ને. બહુ મોડા આવડે ભાઈ. મને આવડે. ચાલ ફોન કર્યો. અચ્છા, કેવું લાગે છે? ફિલિંગ કેવી છે? અચ્છા રવા લાગેલો ભાઈ. બીજું જોઈએ ખુશી ના હશું. પ્રિન્સભાઈ આવી ગયેલા છે. પ્રિન્સભાઈ કઈ કેવું હોય તો આપણા બ્લોગમાં. થાકી ગયેલો, સ્કૂલે રજા પાડી એવું છે. ચાલ ટેંગા હવે નીકળવાના. મેં ઓપનિંગ માટે જોઈ લો. હા બહુ શાંત છે ને. શાંત પાણી ઊંડા આજે કંપની છે ત્યાં આવ્યો પછી પાછો મળીએ ભાઈ. મળીએ તો એલો ને કે આ ગળું છે પાછો તો કંપની છે લેવી. ઘરે આવી ગયેલો છું. ઘરે કુબા જવાનું છે ભાઈ. કુબા કાલો પ્લાન હતો પપ્પાને લેવા. પેલું પપ્પા ટ્રેક્ટર મૂકવા જાય એટલે લઈ આવે સાથે, પછી મેં લઈ આવવા. બાકી મોજ કરું. ચાલ ભાઈ લેવા નીકળું પપ્પાને લેવા જાઉં છું. પપ્પાને કુબાથી લીધા કેળા લેતા છે ભાઈ. આજે અપ્પાસ છે એટલે કેળા લેવા પડે. ઘરે આવી ગયા ભાઈ. હવે એડિટિંગનું કામ છે તે પતાવું ને કેળા ખાઈને જીમ જાઉં, કેમ કે આજે છે અપ્પાસ. બાકી કંઈ નહીં, મને ઊંઘ આવે છે બહુ ખરાબ ઊંઘ આવે છે ને. શરીર દુખે છે. કાલે મેં કીધું ને આ ખભોમાં દુખતો જ હે, દુખતું છે ને. આ બધું રાઈ તાઈ કરી પડેલા હે. મમ્મી લોકો બધું કાલે આવલા ને. ચાલ ભાઈ થોડી વારમાં એડિટિંગ કરીને ઉપર જઈને જીમ જવા.
કેવી આવી ગયેલો છે ભાઈ ને મારો એડિટિંગ ચાલે છે વાત ટેંગાડે કરે ટાઈમ બતાવ ઉભા છે કેટલી મિનિટ 18 મિનિટ ભાઈ ચાલા ટોપ વાંચવાનું ચાલુ થાય મેં એડિટિંગ પછી જીમ જવાનો ભૂખ લાગલી છે મારીઓ નહીં થતી પણ આજે કરી લેવા એડિટિંગ કરાડે ભાઈ હવે મેં જીમ જાઉં છું ભાઈ બધા મને જ જોયા કરે છે નહીં કેમ કે આમાં કેવું છે થોડું થોડું દેખાય કરે લાઇટ ને આપણી ગાડી પાછી ફાસ્ટ જાય ને એટલે ધીરે ધીરે રાખજે આ લોકો જોતી પહેલાં કાકો જ જોવે જોયું नहीं जो बोला गजब बेइज्जती है भाई गजब बेइज्जती है बूटा देगा मोने कोईना लोग जो याद करता है भाई बोले बड्डाना रिएक्शन बता भाई એટલું બતાવ જીમ આવી ગયા ભાઈ ચાલ ફટાફટ સેટ પટાય મને ને થોડું ખાવું નહીં લાગતું શરીર બહુ દુખે ખબર નહીં કેમ કાલે રમવા ગયેલો એટલે જીમ પડી ગયું તારા ભાઈનું ફટાફટ ઘરે જાઉં છું ને ઘરે કંઈ ને કંઈ ખાવું પડશે કેમ કે અપાસ એટલે ભૂખ બહુ જોરદાર લાગેલી છે ચાલો ભાઈ થઈ ગયું ચાય નાસ્તો અલા તમે મમ્મીને તો આજે જલસા પડી ગયા જમવાનું બનાવવાનું નહીં એટલે બીજું બધું કામ કેટલું હતું શું કામ હતું કેટલું કામ શું કામ હતું જો અભિષેક કરવા ગઈ અભિષેક કરવા ગઈ આજે ચેસ ને બાઇસેપ માં પાછી એ 11 કરવા ભાવ બોલા ભાઈ લાવો મને ભૂખ લાગલી છે જો ઉભા ને આ બતા મારો તો દૂધ વાળું છે અંદર કેળાને દૂધ મૂકી ગયેલો હતો પછી ખાધું નહીં ના તે એક ટાઈમ બી નહીં જમવાનું ના તે તારું એ બનાવ ને પેલો મોરિયો સાબુદાણા મને બટાકા વાળું ભાવે ખાલી બટાકા બનાવી દેવા બસ તે જ ખાઈશ બીજું ના ભાવે અને આજે જવાના છે સિગ્નટ સાલગીરીમાં રાતે યસ હજુ મારે એક કામ છે અચ્છાનો વિડીયો એડિટ કરવાનો છે મારો વિડીયો એડિટ કરો ખુશીના આંસુ રટતો રહે હા વિચારો ખુશી ભાઈ ખુશીના આંસુ આકાશ એ મહેનત કરી લઈએ 5 વર્ષ પછી ખુશીના આંસુ આવે છે પણ ભાઈ મહેનત કરેલી છે પછી 5 વર્ષ એક જ જગ્યાએ કન્સિસ્ટન્ટલી કામ કરેલું છે પછી એને આજે એની ઓપનિંગ કરી અભિનંદન ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ બસ આગળ વધો બધા દોસ્તા એ આકુ હા મને આજે હું તઈ ભાવ ફેર કર ગયો ને હે એ સંયોગ સોસાયટીમાં બોડી પમ્પ એ ડેટા હો મને તો એમ કે તમારા આકાશ વિડીયો છે તમે હો એમ કે આવી ગયા આજે કેટલા જણ મને કીધું એમ કે મમ્મી પપ્પા હો આવા લઈ ગયા કેટલા જો બધા જ કે અમે હો જોયા અમે હો જો પૂછ્યું જયા કાકી કે આ તો બધા જ ત્યાં સપુ કાકીઓ કેવા લાગી કાઈ નહીં હજુ સોસાયટી જોઈ છે આખી દુનિયા જોશે ધીરે 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 કે ચાલો ભાઈ મને છે એ તેલ થઈ ગયું જોયા તેલના તમારા કલાઈ ખા વેફર મમ્મી બનાવી આપે છે સાબુદાણાની પપ્પા શું કરી રહ્યો અને બધી સેવા મળતી છે હારું ને હારું ખાવાનું તને મળે હારું એકદમ શરીર માટે એકદમ હારું ભાઈ તેલ બેલ પેલું બહારનું ખાવા કરતા આ હારું એક દિવસ અપાસ રાખે એટલે પેટો જરી આરામ મળે પેટને એટલે હારું અપાસ રાખો આજે એકાદશી મોટામાં મોટી એ ખાલી 3 નિશાન છે બીજું સિગ્નલ દાદાની સાલગીરી પ્લસ આજે છે ગીતા જયંતિ ગીતા જયંતિ એટલે આપણું ત્રણ પુસ્તક આપણું હિન્દુનું ધર્મ પુસ્તક ગીતા જયંતિ હારું કીધું તો કે ખબર જ નથી આપને તો તેનું પાલન ચાલો ભાઈ ચાલો વિડીયો બહુ લાંબો થઈ જાય કેમ કે સિગ્નલ જાવ એટલે પાછું એ સિગ્નલમાં બીજું લઈ જાવ કેટલી પૂરી જો ને સાચી વાત છે એવું કરો હે મારે જેટલી આપે એટલી ઓછી પડે ભૂખો તરસો કાચબો છું મારી સ્ટાઇલ અહીંયા બહુ જોરદાર છે બેહવાની તારો રસ્તો તો મસ્ત બનાવ્યો છે હા મારું રસ્તો એટલે હવે અમે નહીં હોય તો તમારું થવાનું તમારું તો બનાવ્યું હા આ તો મને આવડી જાય ચડતા ને ત્રણ હતા આવી ગયું ના ભાઈ ના તમારા હાથનું ક્યારે ખાવાના એટલે બધા મહારાજ તો એરા આમ તો તઈ ફોનો આવી ગયા ચાલો 5:30 વાગે એટલે બહાર કામ માટે ડાયરેક્ટ રાતના મળીશું અમે બધા એટલી પૂછતા બધા કે તમારા આકાશના વિડીયો માંગે કે તમે આવા લઈ જાય કે ખુશ થવું પડે એટલે બધા તે કપી હોય સુનેમ કલાક હા ચાલો જે આઈડે એવા જોઈ. ને ડીલ લવ યુ જે મારા વિડીયો જોઈને ને
ખૂબ અભિનંદન આજે ખૂબ આભાર. મમ્મીને કહે એટલે કેવું કહેવાય કે હું તો ખુશ થઈ ગઈ. એ તો આકાશના વિડીયો શકુ કાકી બધા જ કહી દે. પેલી એવો દુકાનવાળા ઓમ શાંતિવાળા હા પેલો કીધું ને એમની છોકરીને કે હું રોજ આકાશના વિડીયો જોઉં એમ કે. વાહ, તમારો ભાવ પ્રેમ તો જો મળે છે. આજે- ભલે 100 વ્યૂ છે પણ 100 એકદમ એક્ટિવ છે કે ના વિડીયો મૂકે કાલે પાછો બ્લોગ આવશે. બસ કન્ટિન્યુ આવશે જ. ખાલી થોડી દિક્કત આવે છે પણ સામનો કરવો જ પડે ભાઈ કઈ બી વસ્તુમાં. ચાલ. થઈ ગઈ આપણી બિલ્ડિંગ તૈયાર થઈ ગઈ છે. ને ચા ક્યાં છે? મલાઈ હા મોડું થાય છે. હા મેં લઈને આવવાનું. મેં મલાઈ મારી મેં જાતે લઈ લાવ કેમ કે મલાઈ વગર આકાશને ચા ભાવે જ નહીં. ગમે તેવી હોય એકદમ સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ કેમ હોય તો નહીં ભાવે મને. પણ દોસ્તાર થઈ ગઈ એ તો બહુ ભાવે પાછી ચા. એટલે દોસ્તાર લે વાળી ચા અલગ હોય. એમાં છે ને અલગ મીઠાશ હોય, અલગ પ્રેમ હોય, અલગ ભાવ હોય. કેમ કે દોસ્તાર હોય ત્યારે ચમચી. બધા દુઃખ ભૂલી જ જઈએ છે. ચમચી લાવ. હા મેં કીધું કે બીજો ભાગ કાલે મૂકી દેવા પેલો સિગ્નાટની જાત્રા વાળો હે ને આને એડિટ કરી દે મસ્ત એડિટ કરી દેવા ના પણ ટાઈમ જ નથી પણ કેવી રીતે એડિટ કરવા ટાઈમ જ નથી. હવે અહીંયા મમ્મી કેટલા વાગે પઠ્ઠે તા 8 વાગે પડી જાય. 8 વાગે પઠ્ઠે પછી અમે 9 વાગે નીકળવાના છે. વચ્ચેનો 1 કલાક જમવાનો ટાઈમ હોય. એ લોકોને કહેવાનું તમારા તારા ભાઈ 10 ને હો કે ગીતા પારણ કરવાનું રોજ. હા, ગીતાનું. ઓકે. આપણો ધર્મ પુસ્તક છે ભાઈ. કોઈની પુસ્તક- ચાલો ભાઈ ચાલો ફટાફટ અહીંયા લગીને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સિગ્નાટની જાત્રાવાળા બ્લોગમાં મળીએ એટલે કે કાલના બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ, ધ્યાન રાખજો.